રાપર વિસ્તારમાં માનસિક અસ્થિર સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે બાવળોની જાળીમાં લઈ જઈ તેની સાથે કુકર્મ આચરવામાં આવ્યું હતું. બનાવમાં રાપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને માત્ર 12 દિવસમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરીને કાયદાકીય ગાડીઓ વધુ મજબૂત બનાવ્યો છે. મળતી વિગતો મુજબ ગત 1 જાન્યુઆરીના સાંજે આ બનાવ બન્યો હતો. ભોગ બનનાર 15 વર્ષીય બાળાના માતા પિતા કામ અર્થે ગયા હતા. ઘરે સગીરા અને તેનો નાનો ભાઈ રમતા હતા ત્યારે આરોપી આવ્યો અને તારી માતા પાસે લઈ જઉં તેમ કહી સગીરાને બાવળોની જાળીમાં લઈ જઈ દુષ્કૃત્ય ગુજારવામાં આવ્યું હતું. સગીરાએ હકીકતો વર્ણવતા તેની માતાએ આ મામલે રાપરના નવાપરાના આરોપી શિવા મોહનભાઈ કોલી સામે પોક્સો સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો. રાપર પોલીસે આરોપીને પકડી અદાલતમાં રજૂ કરતા કોર્ટના આદેશથી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ મેડિકલ પુરાવા, સાયોગિક પુરાવાઓ એકઠા કરી FSL રાજકોટ ખાતે તપાસ માટે મોકલાવી હતી. જે બાદ રાપર પોલીસે માત્ર 12 દિવસમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર કરીને બચાવ અદાલતમાં ન્યાય અપાવવા માટે રજૂ કરી છે. આ કામગીરી રાપર PI JB બુબડિયા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.